સુરત શહેરમાં ફરી એકવાર શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો ઝડપાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। શહેરના સીમાડા ગામ વિસ્તારમાં આવેલી ગુરુકૃપા ટ્રેડિંગમાં એસઓજી અને આરોગ્ય ફૂડ વિભાગે સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા। દરોડા દરમિયાન કુલ 540 કિલો શંકાસ્પદ પનીર અને 89 કિલો દૂધનો માવો મળી આવતા અધિકારીઓએ સમગ્ર જથ્થો જપ્ત કર્યો હતો। જપ્ત કરાયેલા માલની કિંમત અંદાજે ₹1,56,300 હોવાનું જાણવા મળ્યું છે। ખાદ્ય પદાર્થની ગુણવત્તા તપાસવા માટે અલગ અલગ સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। લેબ રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું। આ મામલે એસઓજી દ્વારા જાણવાજોગ ફરિયાદ નોંધાવીને તપાસ શરૂ કરવામાં આવી છે। ગુરુકૃપા ટ્રેડિંગના માલિક તરીકે ચંદુભાઈ સાવલિયાનું નામ સામે આવ્યું છે। આરોગ્ય વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને શહેરમાં ખાદ્ય સુરક્ષા માટે સતત તપાસ ચાલુ રહેશે। સર, એસઓજી પોલીસ દ્વારા સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ડુપ્લિકેટ પનીરનો જથ્થો પકડેલ છે। સર, એમાં શું હકીકત છે? એમાં હકીકત એવી છે, ગુરુકૃપા ટ્રેડિંગ નામની જે શોપ છે ચંદુભાઈ સાવલિયા ચલાવે છે કે જેની અંદરથી એનાલોગ પનીર 540 કિલોગ્રામ અને દૂધનો માવો 89 કિલોગ્રામ જે નકલી હોવાનું માલુમ પડતા ફૂડ સેફ્ટી ઓફિસરને હાજરીમાં આ જે જથ્થો છે એ સીઝ કરીને સરથાણા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરેલ છે અને કુલ ₹1,56,300નો જથ્થો પકડેલ છે।